સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીમાં સ્પષ્ટ લખ્યું છે સહજાનંદ સ્વામી કે આ શિક્ષાપત્રી અનુસાર કોઈ રહેતું ન હોય તો એ મારા માર્ગમાં દીક્ષિત હોવા છતાં પણ એ અમારો નથી. આ શિક્ષાપત્રી જે આપી છે સહજાનંદ સ્વામી એ પ્રમાણે કોઈ ન રહેતું હોય તો ભલે ને એ અમારા સંપ્રદાયનું નામ આપતો હોય, તિલક લગાડતો હોય, ગમે એ કરતો હોય, પણ એ અમારા સંપ્રદાયથી બહિષ્કૃત જાણવો, અમે એને કાઢી મૂકેલો જાણવો. એ મહાપ્રભુજીના માર્ગના સિદ્ધાંત ન પાળતા હોય, ભલે આવી ગયા હોય, ફરતા હોય, ગમે ડોળ કરતા હોય, પણ આપણા માર્ગથી બહિષ્કૃત જાણવા આ પુષ્ટિ માર્ગમાં નથી. એટલે ગોસ્વામી બાલકો નામ એક જણા આપતા હતા. અમારે એક ડૉક્ટર પૂછતા હતા કે આ તમારા સગા થાય, આ તમારા સગા થાય. મેં સગા સાચા પણ ધર્મ જુદો અમારો. કે એમ તમારો અલગ છે? મેં અમારું અલગ, આનું અલગ. અમારા સગા થાય, કૌટુંબિક સગા તો થાય. તમારે સગા હોય, તમે કોને માનતા હો, કોને માનતા હોય, એ લોકો અલગ માને, અમે અલગ માનીએ, ધર્મ જુદો જ. તો એટલે એ ડૉક્ટર પૂછતા હતા કે તમારી ભાઈ આ મહારાજશ્રીને તમે એક મિનિટ, આમ તો સગા સંબંધી તરીકે ખરા પણ ધર્મ જુદો, અમારો ધર્મ જુદો. એમ જૈનોમાં નથી સ્થાનકવાસી ને દેરાવાસી, અમે સ્થાનકવાસી, એ દેરાવાસી હશે, ધર્મ જુદો છે અમારો. એ ડૉક્ટરને કંઈ ખબર ન પડી કે આ શું બોલે છે. તમારે મંદિર તો હોય, અમારે હોય, આપણે ઘરમાં ન હોય, કોઈ મંદિર હોય પણ મંદિર અલગ પ્રકારનું હોય, હવેલી એવું ન હોય, અમારે અલગ હોય. તેની ઉત્કંઠા છે કે તમારો ધર્મ કેવો હશે. મને કેટલાક વૈષ્ણવ આખા દીમાં આવે, કોઈ ન આવે. ઘરમાં 4-5 જણા ફરતા હોય. મને હવેલીમાં તો રોજ 200-500 ભેગા થતા હોય. મેં કીધું એ કહું, એ ધર્મ જુદો, અમારો ધર્મ જુદો, અમારે ત્યાં કોઈ ન હોય. કોકની ઈચ્છા થાય સોળસ ગ્રંથ ભણવાની તો એકાદ કોક આવી જાય તો આવી જાય, બાકી આમ કોઈ આવે નહીં અમારે ત્યાં રોજ ભેગા થવાનું એવું ન હોય. એવું હોય તમારે એટલે મેં ફીમાં ધ્યાન રાખજો. એ નથી આ મહારાજ. તમને 200-500 ભક્તો રોજ આવતા હશે તો તમે એ રીતે કાંઈ પૂછતા હો તો એ ધ્યાન રાખજો, અહીં કોઈ નથી આવતું, બોલો. એટલે ફીમાં તમે એમ 200-500 આવતા એટલે હવે વાંધો નહીં, મહારાજને શું વાંધો હોય. એટલે એ મહારાજ જુદા, અમે જુદા. એટલે એને કાંઈ ખબર ન પડી, ગોટાળા ચડી ગયા, કાંઈ અલગ પ્રકારનું છે બધું. એ ડૉક્ટરે ગોટાળા ચડી ગયો કે હા, એને હવેલીનું વાતાવરણ જોયું હોય કે અમે તો હવેલી 500 જણા તો રોજ આવતા હોય, એટલા માણસો આવતા હોય, મહારાજની કેવી સાહેબી હોય, અમારે એવું કાંઈ ન હોય. ધર્મ મેં જુદા છે તો એ કાંઈ સમજાય નહીં. ચાલો કાંઈ વાંધો નહીં, પણ ધર્મ જુદા છે અમારા. ઓમ અમે બધા કૌટુંબિક દ્રષ્ટિએ પણ ધર્મ જુદા. હાલ હું તેમ કહેતો નથી, અમારો ધર્મ કહેતો જ નથી, કારણ કે માર્ગથી બહિષ્કૃત છે. હા, આપણા માર્ગમાં નથી, અમે એના પોતાના માર્ગના માનતા નથી, વાત પૂરી થઈ ગઈ. એ જુદો છે કંઈક ધર્મ, અમારો ધર્મ કંઈક જુદો છે. જૈનોમાં હોય છે સ્થાનકવાસી ને દેરાવાસી. એક સ્થાનક ઘરે સેવા કરે, એક દેરાસરમાં જાય, એક બે અલગ અલગ ગણાય, સંપ્રદાય જુદા. એટલે ભગવદીય તો એ છે કે જે પોતાના ઠાકોરજીમાં સમર્પિત થઈ, પોતાના ઠાકોરજીની મહાપ્રભુજીના માર્ગ અનુસાર સેવા કરતા હોય. સમર્પિત એને આત્મનો હિ તદીયત્વમ ભવે ધ્રુવમ, તો એનાથી તદીયતા પ્રાપ્ત થઈ જાય છે, ધ્રુવ તદીયતા પ્રાપ્ત થઈ જાય છે. ક્યારેય છૂટે નહીં, આ સંબંધ ક્યારેય છૂટે નહીં. આપણાને પ્રભુનો સંબંધ એવો છે કે છૂટે નહીં, ક્યારેય પણ ન છૂટે. કેટલાય દેહ ફરી જાય તો આ સંબંધ ન છૂટે, એવી તદીયતા આપણને પ્રાપ્ત થાય છે. ભગવદીય એવા આપણે બધા જ ભગવદીય છીએ. એ ભગવદીઓની પણ શિક્ષાની જરૂર છે. આપણે બધાને શિક્ષાની જરૂર છે. કારણ કે મેં કીધું આપણે મીંડા જેવા છીએ, આ એકડો જે છે ઠાકોરજી છે. તો ભગવદીય જે છે એ ઠાકોરજીને આત્મસમર્પણ કરીને રહેનારા ભગવદી કહેવાય છે. એને ઉદ્દેશીને અહીં હરિરાયજી કાંઈક શિક્ષા આપે છે. એટલે ષોડશ ગ્રંથોમાં આ રીતે તદીયતા આપણને જોવા મળે છે. ઘણી જગ્યાએ બહુ વિસ્તાર નથી કરતો, બાકી તો ષોડશ ગ્રંથ જ પાછું ચાલશે. પણ છતાં જગ્યાએ આપણે જોશો તો ખ્યાલ આવશે કે સમર્પણ કરવું. યદિ શ્રી ગોકુલાધીશો દત્ત સર્વાત્મના હૃદિ તથા કિમ પરમ બ્રૂહિ લૌકિકે વેદિકે રફી. ત્યાં સર્વાત્મ ભાવથી આપણા ઠાકોરજીના હૃદયમાં આપણે પધરાવ્યા છીએ, પછી કંઈ બાકી રહેતું નથી લૌકિક વૈદિકમાં. એ ભગવદીયતા છે કે આપણે પ્રભુને આપણા હૃદયમાં પધરાવીએ. મંદિરમાં બિરાજે એ ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજે. તો એ ભગવદીયતા છે. આપણી ભગવદીયતા એ છે કે ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજે. ખાલી મંદિરમાં ન બિરાજ્યા રહે, પણ આપણા હૃદયમાં પણ બિરાજે. તો એ ભગવદીયતાનું એ સ્વરૂપ જે છે. એટલે આપણે એવા ભગવદીય છીએ કે પ્રભુને હૃદયમાં પધરાવવાનો પ્રયત્ન કરીએ, ન હોય તો પ્રયત્ન કરીએ. એની માટે તો આ શિક્ષા છે કે આપણી ભગવદીયતા આપણી એકદમ ફલમાં એ ફલિત થઈ જાય, વિકસિત થઈ જાય, ફલિત થઈ જાય. તો હરિરાયજીએ સદાસાથ પિતા શેષ સાધન, શ્રી મહાપ્રભુજીનું જે નામ છે
કે શ્રી મહાપ્રભુજી પોતે સાધન કરીને જીવના ઉદ્ધારના બધા સાધનો આ પોતે કરી રહ્યા છે, એમ શ્રી હરિરાયજી આપણને સીધું પ્રિસ્ક્રિપ્શન આપી રહ્યા છે કે આ કરવાનું, આ નહીં કરવાનું, આ રીતે ચાલવાનું, આમ કરવાથી આમ બધું થઈ જશે. તો શ્રી હરિરાયજીનો આ ભગવદગીતાની આપણી વ્યાખ્યા ખાલી કરી રહ્યા છે. હજી શિક્ષણ પરિશિક્ષણ જે છે કોને થઈ રહ્યું છે કે આપણે બધા એક દૃષ્ટિથી જો સમર્પિત છીએ, પ્રભુની સેવા કરનારા છીએ, તો આપણે ભગવદીય છીએ. અને એ ભગવદગીતા આવે છે કેવી રીતે? સમર્પણથી આવે છે. એના માટે સિદ્ધાંત રહસ્ય નવરત્ન આદિ ગ્રંથોથી આપણે સમર્પિત રહીએ પ્રભુને, તો એ જ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. અંતઃકરણ પ્રબોધમાં પણ એ જ આજ્ઞા કરી રહ્યા છે કે ચાંડાલી ચેત રાજપત્ની જાતા રાજ્યા ચ માનિતા કદાચિત અપમાનેપી મૂળતકાક્ષતિર ભવે. આપણે ચાંડાલી જેવા હતા, પણ પ્રભુના સમર્પણ થવાથી ભગવદીઓનું અનુસંધાન હંમેશા ભગવાનનું હોય છે કે આપણામાં કાંઈ નથી. જેને પોતાનું અનુસંધાન થાય છે અમે કાંઈક છીએ, તો બસ ભગવદીયતા નથી. ભગવદીયતા ખંડિત થઈ ગઈ. અમે કાંઈક છીએ, અમારામાં કાંઈક છે, તો ભગવદીયતા ખંડિત થઈ ગઈ. ભગવાન વિના આપણે કેવા હતા? ચાંડાલી જેવા હતા. એને પ્રભુએ પોતાની રાજપત્ની બનાવી, માનીતી પત્ની બનાવી હોય, અને પછી અપમાન કદાચ ભગવાન અપમાન કરી દે તો પણ આપણું બધા કરતાં દરજ્જો તો ઊંચો જ રહેવાનો છે. લોક વચ્ચે સ્થિતિર્મે સ્યાદ કિમિતિ વિચારે. જો ભગવાને મને છોડ્યો હોત તો લૌકિક જેવી સ્થિતિ થઈ ગઈ હોત. લોકમાં જે રીતે લોકો પ્રભાવમાં છે એવા મારી સ્થિતિ થઈ ગઈ. એવું નથી થવા દીધું પ્રભુએ. હજી આપણને સેવા સ્મરણ અને આપણે લોક જેવા નથી થઈ ગયા. એનો મતલબ કે આપણે પ્રભુએ આપણો અંગીકાર હજી પ્રભુએ આપણો કહેલો જ છે કે ન લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચ. આ લૌકિક સ્વામી જેવો નથી કે રૂઠી દે ત્યાગ કરી દે. રૂઠે તોય ત્યાગ ન કરે, રૂઠે તોય આપણું હિત જ કરે, ત્યાગ તો કરે જ નહીં. તો આવો ભગવાન સાથેનો જે સંબંધ છે એ આપણો ભગવદીય આપણે હોવાથી ભગવાન સાથેનો આપણો આવો સંબંધ છે કે આપણે કદાચ ભૂલ થાય, કોઈ દોષ થઈ જાય તો એ પ્રભુ આપણો ત્યાગ કરતા નથી. એવી ભગવદીયતા આપણને આ સમર્પણથી, સેવાથી આપણને પ્રાપ્ત થઈ છે. અને ભગવદીયનો ધર્મ તો એક જ રહી જાય છે, સેવકસ્ય તુ ધર્મોયમ સ્વામી સ્વસ્ય કરીષ્યથી. તમારો સેવકનો ધર્મ તમે બજાવો, તમે સેવા કરો, બસ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કહે છે સેવા કરો, તો પ્રભુ બાકીનું બધું ફલદાન આદિ કરવાનો ધર્મ તો પ્રભુનો છે, સ્વયં પ્રભુ કરશે. એની ચિંતા આપણે એની જ ચિંતા કરતા હોય, ફલની ચિંતા વધારે કરીએ. આપણે એ કરવાની જ નથી, આપણે તો સેવા કરવાની છે. કારણ કે સેવકસ્ય ધર્મોયમ સ્વામી સ્વસ્ય કરીષ્યતિ. બાકીનું બધું પ્રભુ કરશે, આપણે તો સેવા કરવાની છે, બસ. સેવા કરતા રહેવી જોઈએ. ઠાકોરજીની સેવા કરવી આ એક જ વાત છે. પુષ્ટિ માર્ગમાં સેવા ફલમાં પણ આપણે એ જ વિચાર કરીએ છીએ. ફરી પાછું ભગવદીયતા પણ સેવાથી છે, સેવા કરવાથી છે. ખાલી પ્રવચન કરવાથી નહીં, સત્સંગ કરાવવાથી નહીં, લીલાનો અનુભવ કહેવાથી નહીં, વાતો કરવાથી નહીં, ચમત્કાર બતાવવાથી. ચમત્કાર તો શું કામનો? ચમત્કાર બતાવે તો શું કામનો? ચમત્કાર તો ત્યાં કેટલાય સાધુ નાન તેન બાવા સંન્યાસી બધા બતાવે છે. એ ચમત્કારનું આપણે શું કામ છે? સેવા કરો અને સેવા કરાવો, એ ચમત્કાર જોઈએ છે. બાકી બીજા ચમત્કાર અમારી માટે શું કામના? અમે સેવા જોઈએ છીએ. ચમત્કાર બતાવો તો હશે. બાગેશ્વર ધામવાળા કોઈક છે, નવો શાસ્ત્રી છે, એ પોથી લઈને બેસી જાય, તમારા મનમાં શું છે લખીને કહે આ તમે બોલે પછી એમાં લખાય બાગેશ્વર ધામ. તો ચમત્કાર તો બાગેશ્વર ધામવાળાએ બતાવી રહ્યા છે. એનું આપણે શું કામ છે? આપણે તો સેવાનું કામ છે, ઠાકોરજીનું કામ છે. તો દરેક જગ્યાએ પ્રભુનું કામ છે, પ્રભુની સેવાનું કામ છે. કારણ કે આપણે ભગવદીય છીએ. ભગવદી હોય તો એક જ કામ હોવું જોઈએ, સેવા. ભગવદી હોય તો સેવાનો વિચાર, ઠાકોરજીનો વિચાર, ઠાકોરજીનું ચિંતન એ યાદ રાખવું જોઈએ કે આપણે ભગવદીય છીએ. ભગવદીઓને ભગવાનની જ ચિંતા છે, ભગવાનનું જ ચિંતન છે, પ્રભુનું સ્મરણ છે. પ્રભુનો સંબંધ છૂટ્યો તો ભગવદીયતા છૂટી ગઈ. આપણા એના સંબંધથી આપણી અંદર ભગવદીયતા છે. આપણે એના છીએ. એટલે પ્રધાનમંત્રીની ખુરશીમાં બેઠા હોય ને ત્યારે બધા આમ કરે, પછી ખુરશી પર ઉતરા પછી કાંઈ નથી. હા, પ્રધાનમંત્રીની ખુરશી બેઠા આખું બધા આમ કરી રહ્યા છે. ખુરશી પર ઉતરા એટલે વાત પૂરી, પછી કાંઈ મહત્વ નથી. ખુરશી પર ઉતરા પછી બહુ કાંઈ મહત્વ કોઈ આપતું નથી. આપણી આ ખુરશી છે. નાગરિયાકો શ્રી વૃંદાવન ભક્તિ તખત બેઠાયો. નાગરીદાસજી કહે છે કે નાગરિયાકો શ્રી વૃંદાવન ભક્તિ તખત બેઠાયો. અમને તો આ મોટું સિંહાસન આપી દીધું. પહેલાં તો હું ખાલી કિશનગઢનો રાજા હતો, ને હવે તો ભગવાને મને ભક્તિના સામ્રાજ્યનો રાજા બનાવ્યો. તો આપણને આ ભક્તિના તખત ઉપર બેસાડ્યા છે. આ ખુરશી પર બેઠા રહીને ત્યાં સુધી ભગવદી. આ ખુરશીથી નીચે ઉતરા, ભક્તિ તખત બેઠાયો. નાગરિયાકો શ્રી વૃંદાવન ભક્તિ તખત બેઠાયો. આ ભક્તિના સિંહાસનો બેસાડ્યા છે આપણને. એ સિંહાસન પર નીચે આવે, ભક્તિ ગઈ, ભગવાન ભૂલાણા. તો ચાંડાલી ચેત રાજપત્ની જાતા રાજ્યા ચ માનિતા.
આ તો કાંડાલી જેવા પાછા થઈ ગયા. ભગવદીયતા એટલે ટકાવી કઠિન છે પાછી. ભગવાનના તખતમાં, ભક્તિના તખતમાં બેઠા એવા છે પ્રભુએ. આપણું રાજ તિલક કરી દીધું ભગવાન. એમ નાગરીદાસજી એમ કહે છે, પહેલાં તો સામાન્ય રાજા હતો, હવે તો ભક્તિના સામ્રાજ્યનો હું રાજા બનાવ્યો છે ભગવાને મને. તો હવે તો કંઈક ઊંચું સ્થાન આપ્યું ભગવાને. કેટલું ઊંચું સ્થાન આપ્યું. નેક્સ્ટ ટુ ભગવાન કહે છે, નેક્સ્ટ ટુ મારા પછી તમે સીધા કોણ? રાજના ખાસા ખવાસો. તો આપણે ભગવદીયતાનું આ ગૌરવ છે. પ્રભુને ભૂલવું નહીં, એ આપણી ભગવદીયતા છે. પ્રભુની સેવા કરવી એ જ આપણો ધર્મ છે. અમે રાજના ખાસા ખવાસર છે. મુક્તિ મન ના આવે રે. મુક્તિની વાત અમને મનમાં ના આવે, કારણ કે અમે તો સ્વરૂપાનંદને ભોગનારા પ્રભુના ખાસ સેવક છીએ. અને આપણા પ્રભુ કોણ છે? એ અનંત કોટી બ્રહ્માંડનો નાયક છે. આ તો ત્યાંથી જ કુહાડો માર્યો, પ્રભુ પર કુહાડો માર્યો. મહારાજથી આજ બપોરે મેં વાત કરી, મહારાજથી તો એક કુહાડો માર્યો પ્રભુ ઉપર કે પ્રભુ તમારા ધર્મરૂપ છે, અમારા ધર્મી રૂપ છે. તો પ્રભુ ઉપર કુઠારાઘાત થયો હતો. આપણા ઠાકોરજીને ધર્મરૂપ કીધા. તો પછી અનંત કોટી બ્રહ્માંડનો નાયક આ સર્વસ્વ છે, એ ભાવ જ નહીં આવે. એ ભાવ નહીં આવે તો ભગવદીયતા કેમ આવશે? માર્ગમાં પ્રભુ પર જ ઘા કર્યો. તો એનો મને વાંધો આવે છે. એ વ્યક્તિનો વાંધો નથી. પૈસા ભેગા કરી ગયો, 40-50 કરોડ રૂપિયા ભેગા કરી લે, મને વાંધો નથી. પ્રભુ ઉપર કુઠારાઘાત કર્યો કે ઠાકોર તમારા ધર્મરૂપ છે, અમારા ધર્મી ઉભયાત્મક છે, શ્રીનાથજી કેવલ ધર્મી છે. એનો આપણે વિચાર કરશું. હા, એનો આપણે વિચાર કરશું કે આ ધર્મી શું છે માથાકોટ. પણ સામાન્ય રણછોડલાલજી મહારાજશ્રીના વચનામૃત વાંચી લીધા હોત ને, મહારાજે પુસ્તક નથી વાંચ્યા, ગ્રંથ નથી વાંચ્યા, બરાબર છે, પણ વચનામૃત બાળકોના થોડાક વાંચી લીધા હોત ને તો આવી બુદ્ધિ ન થાય. રણછોડલાલજી મહારાજશ્રી એમ કહે છે કે ધર્મ ભજન કરવું, ધર્મીને છોડીને ધર્મ ભજન કરવું એ તો અન્યાશ્રય છે. ધર્મ એટલે ભગવાનની શક્તિ, ભગવાનની શક્તિને ભજવું એ તો અન્યાશ્રય થઈ ગયો. પ્રભુની શક્તિને ભજો, પ્રભુને ન ભજો તો વૈષ્ણવ બધા અન્યાશ્રય કરે ને. તો વૈષ્ણવ બધા અન્યાશ્રય કરી રહ્યા છે. વૈષ્ણવના ઘરમાં ધર્મ ભજન થતું હોય તો અન્યાશ્રય થયો. તમારા ઠાકોરજી જે છે શ્રીનાથજીમાં પધારે તો એ કહે છે એ ધર્મ થઈ જાય, પાછા શ્રીનાથજી ધર્મી થઈ જાય. તમે અન્યાશ્રય કરો. તમે તો શ્રીનાથજીના ધર્મની સેવા કરો છો, તમે અન્યાશ્રય કરો, તમે અન્યાશ્રય. અને શ્રીનાથજીના તિલકાયત બાકી રહે, શ્રીનાથજીની સેવા કરે, એ પાછા કરતા નથી. એ પાછા શેઠિયાની સેવા કરે, તો એ પછી ધનની સેવા કરે. તો શ્રીનાથજીમાં તો એક જ તિલકાયત મહારાજ બચે કે ખાલી શ્રીનાથજીની સેવા કરે. એ કરતા તો નથી, તો કોઈ રહ્યું નહીં. તો પુષ્ટિ માર્ગમાં ધર્મીની સેવા કરવાવાળું કોઈ ન રહ્યું. શ્રીનાથજી એકલા, કોઈ સેવા કરવાવાળું નહીં. શ્રીનાથજી તો એકલા જ છે, મુખિયા છે. મુખિયા પાછા એકલિંગજીને માને. શ્રીનાથજીને તો માનતા નથી, એકલિંગ મહાદેવને માને. તો શ્રીનાથજી કે મારું તો કોઈ નહીં, કોઈ રહ્યું નહીં, એકલો થઈ ગયો. પુષ્ટિ માર્ગમાં એમ કે આ બધા યુથ સહિત બધા મને સેવશે. આ તો બધા છૂટી, બધા સાથ છોડી દીધું, બધા ધર્મ ભજન કરે છે. બધા મારી શક્તિને ચાહે છે, મને ચાહતા નથી કોઈ. ખરેખર એવું જ થઈ ગયું ને. શ્રીનાથજીને કોઈ ચાહતું નથી. શ્રીનાથજીની આવકને બધા ચાહે છે. શ્રીનાથજીની આવકને ચાહે છે, ધ્રુવ બારીને ચાહે છે, સુદર્શન ચક્રને ચાહે છે. માનતા પૂરી કરી દે, સુદર્શનજી માનતા પૂરી કરી દે. શ્રીનાથજીને કોણ ચાહે? શ્રીનાથજીને કોણ ચાહતું નથી? તો આ ધર્મ તો આવું બોલવાથી તો આટલું બધું આની અસર થાય છે કે ધર્મ તો અન્યાશ્રય થઈ ગયો. તો બધા અન્યાશ્રય કરે. પુષ્ટિ માર્ગમાં કોઈ રહ્યું જ નહીં. તો પુષ્ટિ માર્ગમાં તમે પણ પુષ્ટિ માર્ગમાં નથી, વૈષ્ણવે ન રહ્યા, તમે ન રહ્યા. શું થાય આમાં? તો છતાં આવું બોલવાવાળાને વિચાર નથી હોતો કે શું બોલી રહ્યા છે, શું કરી રહ્યા છે. એટલે પુષ્ટિ માર્ગમાં તો ભગવાન અનંત કોટી બ્રહ્માંડનો નાયક છે, એના કારણે આપણની અંદર ભગવદીયતા છે. એ આપણો કોણ સ્વામી, પરાત્પર પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ છે, એના આપણે સેવક છીએ. એ ભગવાન છે, આપણે એના સેવક છીએ. તો ભગવદીયતા આ રીતે આવી રહી છે. એ અનુસંધાન રહેવું એને ભગવદીયપણું કહેવાય. આ અનુસંધાન સતત રહેવું કે હું પ્રભુનો છું, એ ભગવદીય છે. તો એટલે પ્રથમમ ભગવદીય પરિશિક્ષણમ, આપણે ભગવદીય શબ્દને થોડોક વિસ્તારથી વિચાર કર્યો છે. ગોસ્વામી બાળકોની આગળ સાવધાન સાવધાન એનો પાવર જુઓ તમે કેવા આગળ હાલતા હોય. સાવધાન સાવધાન તો જે કાયમમાં સાથે ફરતા હોય તો એને તો કાંઈક ને કંઈક પોતે જાણે કોણ છે એવું લાગે. મહારાજ શીખતા એનો પાવર વધારે હોય. વિનંતી કરવું તો એના દ્વારા જ થાય, એને પીવું પડે એ વિનંતી કરે. છડી લઈને ઊભા હોય, ખાલી આખો દી છડી લઈને બાજુમાં ઊભો રહેવાનું, તો એને એટલું ગૌરવ હોય કે સૌથી પાસે મને રાખ્યો છે. બીજા માણસ સાથે વાત ન કરી શકે, હું સાથે હું. એને કેટલું પોતાનું
મહત્વ હોય એમ આપણે આપણા પ્રભુની છડી હાથમાં રાખી છે. આપણા ઠાકોરજીને બધું આપણા નેક્સ્ટ ટુ આપણે બધું પીએ જેને કહેવાય પર્સનલ આસિસ્ટન્ટ બધો ડિપાર્ટમેન્ટ ભગવાન આપણને સોંપી રહ્યો કે આપણા પ્રભુના એવા આપણે ભક્તિ તખત ઉપર બેઠેલા છીએ. જો આમાંથી ભ્રષ્ટ થઈએ, સેવા ધર્મ છોડીએ, સમર્પણ છોડી દઈએ, સેવા છોડી દઈએ, અસમર્પિત થઈ જઈએ, દુસંગતિ ગ્રસિત થઈ જાય તો પાછા તખત બધી ઉતરા પછી કોઈ કિંમત નહીં. તો પછી સંસાર વેશ દુષ્ટાનામ પાછા ઇન્દ્રિયાણામ હિતાય હવે એવું સંસારનું દુષ્ટ થયેલી ઇન્દ્રિયો આપણી થઈ જાય. પાછા આપણે હરિના એ વિનિર્મુક્તાસ્તે મગ્ના ભવસાગર છે, ભવસાગર મગ્ન થઈ જાય. પાછા હતા એની દશા પાછી થઈ જાય. સહસ્ત્ર પરિવર્તન પછી ક્યારે વારો આવે કે નક્કી નહીં. અણીનો ચૂકો 100 વર્ષ જીવે, અણીનો ચૂકો 100 વર્ષ જીવે. જાતા જાતા રહી જાય ને ભાઈ 100 વર્ષ કાઢી નાખે. અમુક જાતા જાતા રહી જાય એ ખતરનાક હોય. 100 વર્ષ કાઢી નાખે પછી તો હટે જ નહીં. ગયા હોત તો સારું હોત, પાછો જીવી ગયા. એટલે અણીનો ચૂકો 100 વર્ષ જીવે એમ પ્રભુની પાસે આવીને જો પાછા બહિર્મુખ થાય તો કેટલા અનંત વર્ષો સુધી પાછું એ ભગવાનથી આપણે દૂર થઈ જાય. અનંત વર્ષોથી ભગવાન દૂર થઈ જાય.